નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું સોનલ, આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ, પરંતુ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદર રાજપૂત સમાજના પ્રમુખના હસ્તે મુખ્યમંત્રીનું સ્વાગત। ગધેથડમાં ગાયત્રી આશ્રમ ખાતે મુખ્યમંત્રીની હાજરી। ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર। પોરબંદરની સરકારી લેબોરેટરીમાં ટેસ્ટ કીટ ઉપલબ્ધ કરાઈ। પોરબંદર પાલિકામાં ઇન્ચાર્જ એકાઉન્ટન્ટની અનિયમિતતાથી રોષ। કાયમી એકાઉન્ટન્ટની નિમણૂક કરવા ઉઠી માંગ। પોરબંદર પંથકમાં ફરી સિંહ પરિવાર મહેમાન। પાતા ગામના સીમ વિસ્તારમાં સિંહણ નજરે ચડ્યા। ઉપલેટાના ગધેથડમાં ગાયત્રી આશ્રમ ખાતે ધર્માનુષ્ઠાનનું આયોજન કરવામાં આવ્યું હતું। દત્ત જયંતિ નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી સહિતના રાજકીય આગેવાનો ઉમટી પડ્યા હતા। ત્યારે રાજપૂત સમાજના પ્રમુખ સહિતના અગ્રણીઓએ મુખ્યમંત્રીનું ભવ્ય સ્વાગત કર્યું હતું। ઉપલેટા તાલુકાના ગધેથડ મુકામે આવેલા ગાયત્રી આશ્રમ ખાતે દત્ત જયંતિની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। ગાયત્રી માતાના ઉપાસકો માટે દિવ્ય ધામ ગણાતા આ આશ્રમે પૂજ્ય સંત શ્રી લાલબાપુના માર્ગદર્શન અને નિશ્રામાં સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું। આ પાવન અવસરે સીએમ ભૂપેન્દ્ર પટેલે ખાસ ઉપસ્થિત રહી લાલબાપુના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। ત્યારે ખાસ તેમને આવકાર આપવા પોરબંદર રાજપૂત સમાજના પ્રમુખ અને જીટીપીએલના ડાયરેક્ટર રાજભા જેઠવા અને રીબડાના રાજપૂત સમાજના અગ્રણી અનિરુદ્ધસિંહ જેઠવા ઉપસ્થિત રહ્યા હતા અને મુખ્યમંત્રીને પુષ્પગુચ્છ આપી તેમનું અભિવાદન કર્યું હતું। આ દિવ્ય પ્રસંગે ગુરુપૂજન, અનુષ્ઠાન તેમજ મહાપ્રસાદ સહિતના દિવસભરના આયોજનો ઘડી કાઢવામાં આવ્યા હતા અને તેની તૈયારીમાં અસંખ્ય સેવકો લાગી ગયા હતા। આ અવસરે ગામે ગામથી 1.5 લાખથી વધુ ભાવિકો ઉમટી પડ્યા હતા। વિમલ સોંદરવા સાથે સરફરાઝ કોળી, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા। પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલની લેબોરેટરીમાં થાઇરોઇડ ટેસ્ટ માટેની કીટ ખલાસ થઈ ગઈ હતી, જેને લીધે દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા હતા। આ અંગે સામાજિક આગેવાનની રજૂઆત અંગેનો અહેવાલ ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં પ્રસારિત થતાં જ લેબોરેટરીમાં તાત્કાલિક કીટ ઉપલબ્ધ કરાઈ હતી। પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં આવેલ લેબોરેટરીમાં પ્રતિદિન વિવિધ રોગના ટેસ્ટ થતા હોય છે। હોસ્પિટલમાં સારવાર લેવા આવતા દર્દીઓ તેમજ લેડી હોસ્પિટલમાં આવતા સગર્ભા મહિલાઓના થાઇરોઇડના રિપોર્ટ પણ અહીં જ કરવામાં આવે છે, પરંતુ હોસ્પિટલની લેબોરેટરીમાં થાઇરોઇડ ટેસ્ટ માટેની કીટ ખલાસ થઈ જતા અનેક દર્દીઓના થાઇરોઇડના રિપોર્ટ થયા ન હતા, જે બાબતે સામાજિક આગેવાન દ્વારા હોસ્પિટલના તંત્રને રજૂઆત કરાઈ હતી। આ અંગેનો અહેવાલ ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં પ્રસારિત થતાં જ લેબોરેટરીમાં તાત્કાલિક કીટ ઉપલબ્ધ કરાઈ છે। હોસ્પિટલમાં ગુજરાત ન્યૂઝ પોરબંદરના અહેવાલ બાદ દર્દીઓની સમસ્યા દૂર થતાં ગુજરાત ન્યૂઝ પરિવારનો સામાજિક આગેવાને આભાર વ્યક્ત કર્યો હતો। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના બાવરવાવ ગામ ખાતે રહેતા એક યુવાન પર તેમના ભાઈએ જ લાકડી વડે હુમલો કર્યો હતો। આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। પોરબંદરના બરડા પંથકમાં આવેલ બાવરવાવ ગામે રહેતા દિલીપ છગન પાંડાવદરા નામનો યુવાન તેમના ઘરે હતો ત્યારે તેમનો સગો મોટો ભાઈ ઘરે આવ્યો હતો અને ગાળો બોલતો હતો, જેથી આ યુવાને ગાળો બોલવાની ના પાડતા આ યુવાન ઉપર તેમના સગા ભાઈ કારા છગન પાંડાવદરાએ લાકડી વડે હુમલો કર્યો હતો। આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। કામથી મારા ભાઈએ દારૂ પીને મને લાકડી વડે માર્યો, પછી હું દવાખાને દાખલ થઈ ગયો, કારા છગન પાંડાવદરા। આ ઘટના બાદ પોલીસે પણ ઇજાગ્રસ્ત બનેલ યુવાનનું નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી હતી। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના બગવદર ગામ નજીક બાઇક સ્લીપ થતા અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં બાઇકમાં સવાર પોરબંદરના યુવાનને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। પોરબંદરના છાયા વિસ્તારમાં રહેતા વિકી મુરુભાઈ મારુ નામનો યુવાન બગવદર નજીકથી બાઇક લઈને પસાર થતો હતો,
ત્યારે બગવદર નજીક કોઈ કારણોસર તેનું બાઇક સ્લીપ થતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકમાં સવાર મેરુને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના છાયા વિસ્તારમાં રહેતા એક યુવાનના બાઇક અને કાર વચ્ચે બગવદર ગામ નજીક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક યુવાનને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોરબંદરના છાયા વિસ્તારમાં રહેતો કેશુ અર્જન ચાંચિયા નામનો યુવાન બાઇક લઈને બગવદર ગામ પાસેથી પસાર થતો હતો. ત્યારે નજીકના રોડ ઉપર આ યુવાનના બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકમાં સવાર યુવાનને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર પાલિકામાં ઇન્ચાર્જ એકાઉન્ટન્ટની અનિયમિતતાને કારણે અનેક વિકાસ કાર્યો અટક્યા છે. ત્યારે કાયમી એકાઉન્ટન્ટની નિમણૂક કરવા દિન પ્રતિદિન માંગ ઉઠી રહી છે. એક તરફ પોરબંદર નગરપાલિકાને ટૂંક સમયમાં મહાનગરપાલિકા બનાવવાની વાતો થઈ રહી છે, તો બીજી તરફ મહત્વની ગણાતી એકાઉન્ટન્ટની જગ્યામાં કોઈ કાયમી નિમણૂક કરાઈ નથી. પાલિકા દ્વારા કરોડોના વિકાસ કાર્યો હાથ ધરવામાં આવે છે, પરંતુ નાણાકીય વહીવટ સંભાળનાર એકાઉન્ટન્ટ હિરેન રોકડ જેતપુર પાલિકામાં રેગ્યુલર ફરજ પર છે, જ્યારે પોરબંદર પાલિકામાં ઇન્ચાર્જ એકાઉન્ટન્ટ તરીકે છે. આથી પોરબંદરમાં નિયમિત હાજરી આપી શકતા નથી, જેને કારણે પાલિકા દ્વારા કરવામાં આવતા વિકાસ કાર્યો પર અસર થઈ રહી છે અને પાલિકાનો નાણાકીય વહીવટ પણ ખોરવાઈ ગયો છે. હાલમાં પણ છેલ્લા 15 દિવસથી એકાઉન્ટન્ટ પાલિકા કચેરી ખાતે આવ્યા નથી, જેને કારણે અનેક લોકોના બિલ પણ તેઓની સહી વાકે અટકી પડ્યા છે અને લોકો પોતાના હકના નાણાં માટે પણ વારંવાર ધક્કા ખાઈ રહ્યા છે. આથી કાયમી એકાઉન્ટન્ટની નિમણૂક કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર પંથકમાં ફરી સિંહ પરિવાર મહેમાન બની રહ્યો છે, જેમાં માધવપુર નજીક ઘેડ પંથકના પાતા ગામની ભાયાણી સીમ વિસ્તારમાં સિંહણ નજરે ચડ્યા હોવાની માહિતી મળી રહી છે. માધવપુરના પાતા ગામ નજીક આવેલ ભાયાણી સીમ વિસ્તારમાં આજે સવારે સિંહ અને સિંહણની જોડી આવી ચડી છે, જે અંગે સ્થાનિકોએ વન વિભાગને જાણ કરતા વન વિભાગની ટીમ પણ તપાસ માટે દોડી ગઈ છે. સિંહણની જોડી જ્યાં જોવા મળી રહી છે ત્યાંથી જૂનાગઢ નજીક હોવાથી તે તરફથી આ સિંહ આવી ચડ્યા હોવાનું અનુમાન છે. ગત વર્ષે પણ આ વિસ્તારમાં જે સિંહ જોવા મળ્યો હતો તે જ સિંહ હોવાની શક્યતા છે. સિંહણ દિવસના ભાગે ગુફા જેવી જગ્યામાં સંતાઈને રહે છે અને રાત્રે બહાર નીકળતા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. વન વિભાગે સમગ્ર વિસ્તારમાં વોચ ગોઠવી છે અને પંજાના નિશાનના આધારે પગેરું મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે 143 વર્ષ પછી બરડા ડુંગર તરફ કુદરતી રીતે આવેલ કોલંબસ સિંહ માધવપુરના દરિયાઈ પટ્ટી ઉપર થઈને પોરબંદર આવ્યો હતો અને ત્યાંથી બરડા ડુંગરમાં ગયો હતો. ત્યારે તે જ પરંપરા જાળવી રાખીને વધુ એક સિંહણની જોડી દરિયાઈ પટ્ટી ઉપરથી માધવપુર પહોંચતા સિંહ પ્રેમીઓમાં રોમાંચ જોવા મળે છે. જાણકારોએ આપેલ માહિતી મુજબ નવેમ્બરથી જાન્યુઆરી સુધીના સમયગાળા દરમિયાન સિંહો એક જગ્યાએથી બીજી જગ્યાએ માઇગ્રેટ થતા હોય છે. હાલ તેનો માઇગ્રેશનનો સમયગાળો ચાલી રહ્યો છે, ત્યારે આ સિંહણ પોરબંદર તરફ આગળ વધી અને બરડા તરફ જાય તેવી પણ સંભાવના છે. આ મામલે નાયબ વન સંરક્ષક લોકેશ ભારદ્વાજે જણાવ્યું છે કે પાતાની ભાયાણી સીમમાં સિંહ અને સિંહણ નજરે ચડ્યા છે, જે રેવન્યુ નહીં પરંતુ ફોરેસ્ટ વિસ્તારમાં જ છે અને વન વિભાગની ટીમ સતત તેના પર વોચ રાખી રહી છે. આથી લોકોને પણ કોઈ ભય ન રાખવા તેઓએ અપીલ કરી છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે સિંહણની ઘણા સમયથી માંગરોળ માધવપુરના કોસ્ટલ એરિયામાં મૂવમેન્ટ જોવા મળી રહી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના બિરલા હોલ ખાતે પ્રસંગોમાં મંડપ સર્વિસનો કોન્ટ્રાક્ટનો વિરોધ વ્યક્ત એક વેપારી ભૂખ હડતાલ પર ઉતર્યા હતા, જેથી તેઓની તબિયત લથડતા સરકારી હોસ્પિટલે સારવારમાં ખસેડાયા હતા, જ્યાંથી રજા આપ્યા બાદ તેઓએ ઉપવાસ આંદોલન પૂર્ણ કરી પારણા કર્યા હતા. પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ સંચાલિત બિરલા હોલ ખાતે લગ્ન સહિતના સામાજિક પ્રસંગો માટે મંડપ સર્વિસનો કોન્ટ્રાક્ટ ચોક્કસ એક જ પેઢીને ફાળવવામાં આવ્યો છે, જેની સામે ચેમ્બરના સભ્ય જીતેન્દ્ર મદલાણી નામના વેપારીએ વિરોધ કરીને 5 દિવસ પૂર્વે ખીજડી પ્લોટ ગાર્ડનથી બિરલા હોલ સુધી ઢોલ નગારા સાથે રેલી યોજી હતી અને ત્યારબાદ બિરલા હોલની બહાર જ છાવણી બનાવી પ્રતિક ઉપવાસ આંદોલન શરૂ કર્યું હતું અને મંડપ સર્વિસ કોન્ટ્રાક્ટ અંગેનો નિયમ રદ કરવા પણ માંગ કરી હતી.
જો કે 5 દિવસના પ્રતિક ઉપવાસ બાદ પણ કોઈ નિર્ણય ન આવતા તેઓએ શનિવારથી આમરણાંત ઉપવાસ શરૂ કર્યા હતા અને અન્નનો ત્યાગ કર્યો હતો, જેથી તેઓની ઉપવાસી છાવણી ખાતે તબિયત લથડી હતી અને ચક્કર આવતા પડી ગયા હતા. આથી ત્યાં રહેલ લોકોએ તેઓને સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડ્યા હતા, જ્યાં સાંજ સુધી સારવાર બાદ તેઓની તબિયત સારી થઈ જતા હોસ્પિટલેથી ડિસ્ચાર્જ કરાયા હતા. ત્યારબાદ ફરી તેઓ ઉપવાસી છાવણી ખાતે ગયા હતા, જ્યાં અન્ય વેપારીઓની સમજાવટ બાદ ઉપવાસ આંદોલન પૂર્ણ કરવા અને પારણા કરવા સહમત થયા હતા. આથી મહિલા અગ્રણી હિરલબા જાડેજાના હસ્તે તેઓએ જ્યુસ પી અને પારણા કર્યા હતા. નમસ્કાર. ઘણા ટાઈમથી ચેમ્બર્સનો રિવાજ ચાલે છે તે જાણવી હોય. છેલ્લા 5-7 દિવસથી ભાઈ જીતુભાઈ મતલાણી અનશન ઉપર હતા, તે સમાચાર સાંભળ્યા હતા અને મને એવું લાગ્યું કે ક્યાંક ને ક્યાંક આ અનશન એ યોગ્ય નથી, એ માર્ગ યોગ્ય નથી. ઘણી બધી વખત ચેમ્બર્સમાં બધી જગ્યાએ ક્યાંય ને ક્યાંય વિવાદો થતા હોય, પણ આ વિવાદનો ઉકેલ આજના સમયમાં અનશન કે હથિયાર કે આવી કોઈ પણ વસ્તુ નથી. કાયદાકીય શસ્ત્ર આપણી પાસે ખૂબ જ સારું છે અને એ કાયદાકીય શસ્ત્ર સાથે જીતુભાઈ આગળ વધે એવી હું એમને મારી વિનંતી છે. અને સાથે આજે મેં વિનંતી કરી એટલે મારું માન રાખ્યું અને તેઓ અનશન ઉપર ઊભા થયા છે અને મેં તેઓને કાયદેસર એમને જ્યુસ પીવડાવી અને એમને અનશન એમાંથી પાર કરાવ્યા છે. અને બસ જે કંઈ વિવાદો હોય, સામાજિક જે કંઈ પ્રશ્નો હોય, એ આપણે સૌ પોરબંદરના વિકાસ માટે કે પોરબંદરની પ્રજા માટે આપણે સૌ સાથે મળી અને આગળ વધીએ એવી મારી એક અંગત વિનંતી તેમને છે અને તેઓએ તે મારી વાતને માન્ય રાખી છે. તે બદલ જીતુભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આપ સૌનો મારું નામ જીતેન્દ્ર વડીલાલ મતલાણી. છેલ્લા 6 દિવસ થયા બિરલાઓમાં જે મંડપ સર્વિસ બાબત મોનોપોલી ચાલતી હતી એના કાળા કાયદાના વિરોધ રૂપે હું અનશન ઉપર હતો. છેલ્લા 40 કલાક થયા અનશન ઉપર હતો, જે દરમિયાન આજે 10 વાગ્યા આસપાસ મારી તબિયત થોડીક બગડતા બીપી એકદમ લો થઈ ગયું અને સુગર પણ 81 જેટલું ઘણું નીચું વહી ગયું. એ દરમિયાન મેં 108 બોલાવી અને ભાવસીજી હોસ્પિટલમાં શિફ્ટ થયો. ડૉક્ટરોની ટીમની પણ એક સલાહ કરી કે હવે તમારું શરીર આમરણાંત ઉપવાસ સહન નહીં કરી શકે અને ખાસ તો બેનના જે પ્રયાસ હતા જીતુભાઈ, તમે હવે આ વસ્તુ છોડીને એક કાયદાકીય શસ્ત્ર ઉપર પણ આગળ વધો, તો એ શસ્ત્રનો પણ આપણે પ્રયોગ કરીએ કે કાયદો થોડો ધીમી ગતિએ ચાલે છે. એને મને એમ લાગ્યું કે સંપૂર્ણ સમાજ માટે લડવું તો સંપૂર્ણ સમાજ એક થઈને મારી સાથે ઉભશે. પણ આ દરમિયાન મને ઘણું એવું જાણવા મળ્યું કે સમાજમાં મારી હારે ઊભા રહેવા વાળા પણ એક ભયથી પણ મારી હારે નથી ઊભા રહી શકતા. તો આપણે એને એક એવી હિંમત બક્ષીએ કે ભગવાન એને એટલી થોડીક સદબુદ્ધિ આપે કે થોડુંક જ્યાં પણ સચ્ચાઈ હોય ત્યાં સાથે ઊભી અને સાથ આપે એવી હું પોરબંદરની પ્રજા પાસે આગ્રહ કરી. અને આ દરમિયાન મારી આ લડાઈ દરમિયાન જેને પણ મને ખરા હૃદયથી સાથ સહકાર આપ્યો એનો પણ આ તકે હું ખરા દિલથી આભાર માનું છું. અને પત્રકાર ભાઈઓ કે જે ખરેખર સચ્ચાઈનો સાથ આપીને મારી સાથે ને સાથે રહ્યા છે, એનો પણ હું ખરા હૃદયથી આભાર માનું છું. જે વસ્તુ આ બિરલાઓને મંડપ સર્વિસને મોનોપોલી આપેલી છે, જે વસ્તુ બજારમાં મંડપ સર્વિસ થાય છે એના કરતાં લગભગ ડબલ ભાવે અહીં બિરલા હોલમાં થાય છે, જે એમની હિત સચવાતું નથી, હોદ્દેદારોનું હિત સચવાતું નથી. એમાં એ વસ્તુ બજારમાંથી જો તમે લઈ આવો તો 1.5 લાખ વાળી વસ્તુ 75,000માં પોસિબલ થાય છે. જે લોકો બિરલા હોલનું એ લોકોને એમ કહેવાનું છે કે અમને એ વસ્તુ અડચણ થાય છે, તો ખરેખર એ લોકો બિરલા હોલ ભાડે દે છે કે મંડપ સર્વિસ સાથે દે છે. કાલે અમારે એમ કહે કે ફોટોગ્રાફી પણ અમારી જ જોઈએ, જે વસ્તુ બજારમાં 5,000માં થતી હોય યા 20,000માં કરાવવાની. કાલે અમારે કહે કે કેટરર્સ પણ અમે જ કહીએ તમે એલાવ કરો, તમારું 30-40 રૂપિયા કમિશન રહેશે. તો બિરલાઓને કમિશનની ક્યાં જરૂર છે? નાનજી કાલિદાસ મહેતાએ તો નેક ઈરાદા અને નેક આશાથી આપ્યો કે સમાજનું ભલું થાય, વેપાર ઉદ્યોગનું ભલું થાય, પોરબંદરનો વિકાસ થાય, એ માટે થઈને એની બિરલાઓના લોકોને ડોનેટ કર્યો. આવી રીતે કઈ અખાડો વેપાર ધંધાનો અખાડો કરવા માટે તો નથી જ કર્યો. બસ એટલું જ કહીશ કે હવે જો એને પણ સદબુદ્ધિ આવે ને હજી પણ સુધારો કરે, બિરલાઓ મોટા ભાઈ થઈને પણ આગેવાની લે,
કે ના અમે આજથી અમે હવે સુધરી ગયા, એકના બદલામાં 3 વિકલ્પ આપવા તૈયાર છીએ, તો સમસ્ત પોરબંદરની એક વાડીમાંથી ગેરંટીથી કહું 24 કલાકમાંથી હું આ કડા કાયદાને દૂર કરી શકવા સમર્થ છું. એ લોકો આની ફક્ત રાહ જોઈને બેઠા કે મોટા ભાઈ આગળ થાય તો અમે નાના ભાઈને અલગ જાન નહીં જોડવી પડે, જીતુભાઈને એનું અલગ સરઘસ નહીં કાઢવું પડે, એ લોકોએ ખાતરી આપેલી છે મને. તો એમને ભગવાન વહેલી સદબુદ્ધિ આપે અને આ કાર્યમાં સહભાગી થાય. જય ભારત જય. પોરબંદરમાં બિરલા હોલ પ્રમુખ પદ અને કમિટી માટે છેલ્લા ઘણા સમયથી વિવાદમાં છે, ત્યારે હવે આ મંડપ સર્વિસના કોન્ટ્રાક્ટને લઈ અને લડત શરૂ થઈ છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા પોરબંદરમાં નિઃશુલ્ક ટ્રેનર પ્રશિક્ષણ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના ગણમાન્ય લોકોની ઉપસ્થિતિમાં વાડી પ્લોટના ગાર્ડન ખાતે તેની શરૂઆત થઈ હતી, જેમાં વૈદિક હવનથી તેનો વિધિવત રીતે પ્રારંભ કરવામાં આવ્યો હતો. તાજેતરમાં પોરબંદર જિલ્લામાં ઉત્સાહી નવનિયુક્ત ટ્રેનરમાંથી કોચ તરીકેની પરીક્ષા પાસ કરી યોગ સેવા માટે નવા યોગ ટ્રેનર બનવા માટે ઉર્મિશાબેન પાંજરીના પ્રશિક્ષણ શિબિરનો પ્રારંભ આર્ય સમાજ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર અને યજ્ઞ દ્વારા કરવામાં આવ્યો હતો. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમસ્ત ગુજરાતમાં યોગની સેવા વિવિધ પ્રકારે થઈ રહી છે, જેના ભાગરૂપે પોરબંદરમાં પણ પ્રચંડ પુરુષાર્થી ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શિષપાલજીના સીધા માર્ગદર્શનમાં યોગ ટ્રેનિંગ પ્રશિક્ષણ શિબિરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ત્યારે આર્ય સમાજના પ્રમુખ ધનજીભાઈ આર્ય અને મંત્રી કાંતિભાઈ જુંગી, અધિષ્ઠાતા ગગનભાઈ કુહાડા, પતંજલિ યોગ સમિતિના જિલ્લા પ્રભારી નરેશભાઈ જુંગી, ક્રેડિટ સોસાયટીના કન્વીનર વિપિનભાઈ કક્કડ, કાઉન્સિલર હિતેશભાઈ કારિયા, રોટરી ક્લબ ઓફ પોરબંદરના પ્રેસિડેન્ટ ચિરાગભાઈ અને જિલ્લાના કોર્ડિનેટર કેતનભાઈ કોટિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે જિલ્લાના કોર્ડિનેટર કેતનભાઈ કોટિયાએ યોગ ટ્રેનરો પ્રશિક્ષણ શિબિરના વિદ્યાર્થીઓ અને ઉપસ્થિત લોકોને વધુમાં વધુ ગુજરાત રાજ્ય યોગ બોર્ડની નિઃશુલ્ક સેવા લેવા શહેરના વિવિધ સ્થળો પર ચાલતી યોગ કક્ષાનો લાભ લેવાની અપીલ કરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લામાં કાયદો વ્યવસ્થા, જાહેર શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે હથિયારબંધીનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, જેનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે. જે જાહેરનામા મુજબ પોરબંદર જિલ્લા પોલીસ વિસ્તારમાં તારીખ 16/12/2024 થી તારીખ 13/1/2025 સુધી બંને દિવસો સહિત શસ્ત્રો, તલવાર, ભાલા, બંદૂક, ખંજર તથા સામાન્ય રીતે રામપુરી બનાવટવાળા કોઈપણ જાતના છરી કે છરી જેવું હથિયાર વડે નહીં તેવું છેડેથી અણીવાળું પાનું હોય તેવી છરી સાથે રાખી ફરવાની મનાઈ ફરમાવવામાં આવી છે. કોઈપણ સ્ફોટક પદાર્થો પર પણ પાબંદી મૂકી દેવાય છે, તેમજ પથ્થરો અથવા બીજા શસ્ત્રો અથવા તે શસ્ત્રો ફેંકવાથી અથવા નાખવાના યંત્રો અથવા સાધનો લઈ જવા નહીં, એકઠા કરવા નહીં તથા તૈયાર કરવા નહીં, કોઈ સરઘસમાં જલતી અથવા પેટાવેલી મશાલ લઈ જવી નહીં, અને વ્યક્તિઓ અથવા તેના શબ અથવા આકૃતિઓ અથવા પૂતળા દેખાડવા કે સળગાવવા નહીં તેવું પણ જાહેરનામામાં જણાવાયું છે. તો વધુમાં છટાદાર ભાષણ આપવાથી, ચાળા પાડવાથી અથવા નકલ કરવાથી તથા ચિત્રો, નિશાનીઓ, જાહેર ખબરો અથવા બીજા કોઈ પદાર્થ અથવા વસ્તુ તૈયાર કરવાથી, દેખાડવાથી અથવા તેનો ફેલાવો કર્યાથી આવા અધિકારીના અભિપ્રાય માટે સુરુચિ અથવા નીતિનો ભંગ થયો હોય અથવા જેનાથી રાજ્યની સલામતી જોખમાતી હોય તેના પર મનાઈ ફરમાવવામાં આવી છે. આ હુકમ સરકારી નોકરીમાં કામ કરતી કોઈ વ્યક્તિ કે જેના ઉપરી અધિકારીએ ફરમાવ્યું હોય અથવા કોઈ હથિયાર લઈ જવાનું તેની ફરજમાં હોય તેવી વ્યક્તિઓને હથિયાર લઈ જવાની બાબત માટે તેમજ પોતાની ખેતીમાં ઓજારો લઈ જવામાં હાડમારી ન થાય અને રોજિંદા કામમાં ઉપયોગ કરી શકે તેવા આશયથી પોતાના ખેતીકામ માટે ખેતીના ઓજારો લઈ જતા હોય તેવા ખેડૂતોને ખેતીના ઓજારો લઈ જવાની બાબત માટેના વ્યક્તિઓને તેમાં દર્શાવ્યા પૂરતી બાબતો માટે લાગુ પડશે નહીં. આ જાહેરનામાના ભંગ કરનાર અથવા પાલન ન કરવામાં મદદ કરનારને 1 વર્ષની મુદત સુધીની શિક્ષા અને દંડને પાત્ર થશે, તેમજ ગુનો સાબિત થયે તે વ્યક્તિને 6 માસની સાદી કેદ અથવા ₹2500 સુધીના દંડ અથવા બંને શિક્ષા થઈ શકે. અને હુકમની અવગણનાથી માનવ જીવન અથવા સ્વાસ્થ્ય અથવા સલામતી માટે કોઈ પણ ભય ઉત્પન્ન કરે અથવા કોઈ હુલ્લડ કે બખેડો કરે તેવી વ્યક્તિને 1 વર્ષની કેદ અથવા ₹5000 સુધીના દંડ સહિતની બંને શિક્ષાને પાત્ર ઠરશે તેવું પણ જાહેરનામામાં જણાવાયું છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં પ્રેમ લગ્નનું મન દુઃખ રાખી હુમલાની ઘટના બની છે.
જેમાં પોલાવાલા વાઘ નામના આધેડની યુવતી સાથે 1 વર્ષ પહેલા પ્રેમ લગ્ન કરનાર યુવાનના મામા મનોરામા શિંગરખિયા પર પોલા વાઘે હુમલો કરી માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોરબંદરના રાવલિયા પ્લોટ વિસ્તારમાંથી વિદેશી દારૂ ઝડપાયો છે, જેમાં રાવલિયા પ્લોટમાં એક્સિસ બેંકવાળી ગલીમાંથી પોલીસે રોનક ઉર્ફે રામલી ગોવિંદ શિયાળ નામના શખ્સને 12 બોટલ જેટલી વિદેશી દારૂની બોટલ સાથે ઝડપી લીધો હતો અને આ જથ્થો ક્યાંથી આવ્યો અને કોને આપવાનો હતો તેની તપાસ હાથ ધરી છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અલગ અલગ કક્ષાના અને બાદમાં રાજ્ય કક્ષાની સ્પર્ધા માટેનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત પોરબંદર જિલ્લામાં ઓનલાઈન રજીસ્ટ્રેશનની તારીખ 25/12/2024માં કામગીરી કરી શકાશે. પોરબંદર જિલ્લાના ખેડૂતોને છેલ્લા 7 વર્ષમાં ₹4,533.85 લાખની વિવિધ યોજના હેઠળ સહાય ચૂકવવામાં આવી છે, જેમાં જિલ્લાના ખેડૂતોને છેલ્લા 7 વર્ષમાં સૌથી વધુ વર્ષ 2023-24ના વર્ષમાં ₹1,051.13 લાખની સહાય ચૂકવવામાં આવી છે અને નિયમિત સહાય ચૂકવાતી હોવાનું તંત્ર દ્વારા જણાવાયું છે. પોરબંદર જિલ્લા રોજગાર કચેરી દ્વારા તારીખ 17/12/2024ના રોજ નવયુગ હાઈસ્કૂલ ખાતે ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સ્થાનિક નોકરીદાતા અને અન્ય કંપનીમાં કામ માટે ઇન્ટરવ્યૂ કરવામાં આવશે, જેમાં વિવિધ લાયકાત સાથે વધુમાં વધુ યોગ્ય ઉમેદવારો આ ભરતી મેળામાં ભાગ લે તેમ જિલ્લા રોજગાર કચેરીની એક યાદીમાં જણાવાયું છે. હવે જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદર રાજપૂત સમાજના પ્રમુખના હસ્તે મુખ્યમંત્રીનું સ્વાગત. ગધેથડમાં ગાયત્રી આશ્રમ ખાતે મુખ્યમંત્રીની હાજરી. ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર. પોરબંદરની સરકારી લેબોરેટરીમાં ટેસ્ટ કીટ ઉપલબ્ધ કરાઈ. પોરબંદર પાલિકામાં ઇન્ચાર્જ એકાઉન્ટન્ટની અનિયમિતતાથી રોષ. કાયમી એકાઉન્ટન્ટની નિમણૂક કરવા ઉઠી માંગ. પોરબંદર પંથકમાં ફરી સિંહ પરિવાર મહેમાન. પાતા ગામના સીમ વિસ્તારમાં સિંહણ નજરે ચડ્યા. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.